મને મારી દીકરીના મંગેતરના બીજા એક પુરુષ સાથે ચુંબન કરતા ફોટા મળ્યા અને હવે મારી દીકરી મારી સાથે વાત નથી કરતી. મારી દીકરી દીનાના સગાઈ સ્ટેન સાથે 7 મહિના પહેલા થઈ હતી. સ્ટેન એક ખૂબ જ સારો માણસ છે. મહેનતુ, નમ્ર અને મારી દીકરી તેને ખૂબ પ્રેમ કરે છે. પણ થોડા અઠવાડિયા પહેલા હું મારા શાળાના એક જૂના મિત્રની માતાને મળ્યો. જ્યારે મેં સગાઈ વિશે વાત કરી ત્યારે તેઓ ચોંકી ગયા. તેમણે મને કહ્યું કે અંતે પુત્રજત્ર મેં 2 વર્ષ સુધી સ્ટેન સાથે રિલેશનશિપમાં હતો. તેમણે મને ફેસબુક પર બંનેના સાથેના ફોટા બતાવ્યા, હાથ પકડેલા ચુંબન કરતા બધું જ. તે ચોક્કસપણે સ્ટેન જ હતો. મારી પત્ની અને હું દીનાને બેસાડીને જણાવ્યું કે અમને શું મળ્યું. મને અપેક્ષા હતી કે તે ચોંકી જશે, પણ તેના બદલે તે તો ગુસ્સે થઈ ગઈ. તેણે મારા પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો. સ્ટેનગે છે તે વાતનો ઇનકાર કર્યો અને મને કહ્યું કે હું તેને શરમાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એટલે હું એક ખરાબ માણસ છું. તે ગુસ્સામાં બહાર નીકળી ગઈ અને અમારા ફોન લેવાનું બંધ કરી દીધું. બસ એક જ સમસ્યા હતી. આવતા મહિને લગ્નની મોટી રકમ ચૂકવવાની હતી. મને ખબર નહોતી કે હું જૂઠાણા પર આધારિત લગ્ન માટે પૈસા આપી શકીશ કે નહીં. અંતે સ્ટેન અમને મળવા આવ્યો. તેણે અમને જણાવ્યું કે તે પેન્સેક્સ્યુઅલ છે. તેણે સમજાવ્યું કે તે વ્યક્તિઓ તરફ આકર્ષાય છે, લિંગ તરફ નહીં, અને તે દીના પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. મેં તેને કહ્યું કે મેં તેને સ્વીકાર્યો છે અને હું તેને પ્રેમ કરું છું. પણ પછી અસલી ડ્રામા શરૂ થયો. દીનાને સ્ટેનના ભૂતકાળ વિશે પહેલેથી જ બધું ખબર હતી. પરંતુ પ્રામાણિક રહેવાને બદલે તેણે સ્ટેનને કહ્યું કે અમે ઘૃણા કરી રહ્યા છીએ અને લગ્નના પૈસા બંધ કરી રહ્યા છીએ. તેણે તો તેને એમ પણ કહ્યું કે તેના જીવનનો તે ભાગ હવે પૂરો થઈ ગયો છે અને પૈસા મેળવવા માટે તેણે અમને જૂઠું કહેવું પડશે અને સીધો સ્ટ્રેઈટ હોવાનો ઢોંગ કરવો પડશે. તેમની વચ્ચે મોટી લડાઈ થઈ અને તેમણે લગભગ સગાઈ તોડી નાખવાની હતી. અંતે દીનાએ માફી માંગી એવું કહીને કે તે ફક્ત તેનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ વિશ્વાસ તૂટી ચૂક્યો છે. હું મારી દીકરીના દિલનું રક્ષણ કરવા માંગતો હતો, પણ અંતે તો એવું થયું કે સૌથી વધુ નુકસાન તે પોતે જ કરી રહી હતી.